એક ભાઈના બાપા ગુજરી ગયા, કોઈ પૂછ્યું એ કે તમારા બાપુજી ગુજરી ગયા? તો કે હા. તો એના દીકરાને ઓલો ભાઈ કે તમારા બાપુજીએ આખી જિંદગીમાં આ એક કામ સારું કર્યું. કયું? કે આ ગુજરી ગયો એ, બાકી હરામ કોઈ દી સારું કામ કરવું. કોઈ બે ભાઈઓ ભેગા રહેતા હોય ને એને નોખા પડાવે, કોઈની જમીનના ભાગ પડાવે, નોખા ખાંપા ખોળાવે. હા, અને કોઈ ગામમાં નો બાંધે ને તો 7-8 કૂતરા ભેગા કરીને ટાઢી રોટલી શીખ લબડ જેવી વચમાં નાખે. બહરાટી બોલે તઈએ એ પાયણ્યા કરે, ત્યાં સુધી હરિહર કરવા ન જાય. બોલો. હા, એક દી એક દાદા એના દીકરાને વાત કરતા હતા. એ કે બેટા, એક સમય એવો હતો કે 10 રૂપિયાનું હું હટાણું કરવા જતો ને, 10 રૂપિયાનું હટાણું કરીને ઘેરે આવતો તો 1 મહિનો હાલતી વસ્તુ કોઈ વસ્તુ ઘટતી નહીં. તે છોકરો કે દાદા ત્યારે એટલું બધું સસ્તું હતું? દાદા કે ના ના એવું નહીં, પણ તે દી કે સીસીટીવી કેમેરા નહોતા એટલે અડધું એમને બઠાવી લેતા. આવો એક યુગ હતો. અત્યારે જો કે જમાવટ થઈ ગઈ છે. તમે સિટીમાં જાઓ, ગામડામાં જાઓ, આનંદ જ આવ્યા કરે. હાથમે લોકોની મોજ કાંઈક અલગ પ્રકારની હોય છે. ઘણીવાર તમે જો કોઈ માણસ પૈસા ન હોય ને આનંદ કરે છે ને, એટલો આનંદ પૈસાવાળા નથી કરતા. ગમે એની ચાલુ ગાડીએ ચડી જવાવાળા. ક્યાં જવું છે? તો કે અમે તો ભાવનગર જઈએ. તો કે હાલો મારે નહીં આવું. હા, ચાલુ ગાડીએ ચડી જાય. કોઈને વળી પૂછે તમારે ક્યાં જવું છે? તો મને એમ કે રાજકોટનું કેવું ના પાડશે. એ કે અમારે લોથિકા જવું. તો કે હાલો મારે ત્યાં થોડુંક કામ છે. ઘણીવાર ગાડીઓવાળા હિસાબ કરે ને તો ગાડીમાં એના ઘરના પરિવારના સભ્યો નહીં બેઠા હોય, એટલા ગામમાં રેઠા રખડતા હોય એ બેઠા. હા, અમુક આંટા જ મારતા હોય. ગમે ત્યારે તમે જુઓ તો એ ઓટે બેઠા હોય. એનું સીટિંગ કેટલું? ઘરથી ઓટેથી ઘેરે. હા, અને ભલહારા વરા પાક્યું હોય ને તો એ જ ઓટે બેઠા હોય. અને કદાચ દુકાળ પડ્યો હોય નવખંડ ધરતીમાં તો એના એ ઓટે બેઠા હોય. કોઈને ત્યાં મહેમાન આવે, બસમાંથી ઉતરે, તરત એ કે આમ કયું ગામ? તો કે અમે તો ઉપલેટાથી આવી છીએ. તો અહીં કોને ત્યાં? કે રઘાભાઈ ત્યાં. કે હાલો તમને મૂકી જાઉં. તો કે ના ના અમે જોયું છે કે નહીં, ત્યાં વળી કૂતરા બૂતરા કહીડે, તમે અજાણ્યા મહેમાન કહેવાઓ, અમારી ફરજમાં આવે. મૂળ એને આમ કોઈ બોલાવે એમ ન હોય. એ મહેમાન ભેગા હાલ્યા જાય. હવને આયરે ઈ કે રામ રામ. આ મહેમાની કે ઉપલેટાથી આવ્યા, બસમાં ઉતર્યા. તો મને એમ થયું કે લે એમને ત્યાં મૂકી આવું. તો કે બેહો ને બાપા, ચા પાણી કરી. કે આમ તો હું નથી પીતો, પણ હવે તમારો બધાનો આગ્રહ છે ભાઈ, આ ગામડાની બધાની ભાવના હોય છે ને, આમ જુઓ ને ભાઈ, એમ કરીને એ ત્યાં બે ચા પાણી ટાહોળે, પછી ઊભા થઈને હાલતા થાય. હા, અને અમુક માણસો તમે જુઓ ને તો જિંદગીમાં હરામ કોઈ દી કાંઈ કામ કરવું. અત્યારે જીએસટી લાગુ પડ્યું છે. મેં એક દાદાને ગામડામાં પૂછ્યું, મેં કીધું જીએસટી આવ્યું તો આના વિશે તમારે શું કહેવું? મને કે કાકા અમારા ગામમાં હજી એસટી નથી આવી ને જીએસટીની ક્યાં વાત કરે? હા, એવી તારે કોઈ દી વાત જ ન કરે. એક જણો તો દવાખાને ગયો, ડૉક્ટર સાહેબને કે તાવ આવી ગયો છે. તો કે આ વાતાવરણની અસર છે ને, આ ઝીણો વરસાદ વરસે છે અને આ મચ્છર ને માખ્યું ને એના હિસાબે કદાચ હોય. આ દવા આપું છું, 3જે દિવસે પાછો બતાવી જાય છે. તે ઓલો 3જે દિવસે ગયો એટલે ડૉક્ટર સાહેબે પૂછ્યું કે તાવ વયો ગયો? કે હા તાવ વયો ગયો સાહેબ, પણ મારો જીવ બહુ મૂંઝાય છે. તે ડૉક્ટર કે હવે ચિંતા કરીમાં એ વયો જાય. આમાં શું સમજવું એમ? અત્યારે જો કે ટેકનોલોજી આવી ગઈ છે, ડૉક્ટરો પણ સારા છે, અને એમાંય લોકો જે મેળે જતા હોય, એમાં એક ભાઈને પૂછ્યું કે ક્યાં જવું છે? તો કે મેળે જવું, મેળે. તો કે તારે નથી આવવું? કે ના ના અમારે તો જુગાર રમવા જવું છે. હવે હાથમે ગામડામાં હોય 100-150 રૂપિયા, એમાં કે હાલો મગનપાઈની વાળીએ. કે ના ના ત્યાં બાજરો નીચો છે ને, વળી કોક જોઈ જાય, હાલો પેથાપાઈની વાળીએ વહી જાય. હવે 150 રૂપિયામાં હાથ વાળીયું ખૂંદે. હા, હવે એની પાસે ક્યાં લાખો રૂપિયા છે? કોઈ જોઈ ન જાય, કોઈને ખબર ન પડી જાય. તું ઓલી બાજુ થઈને આવ્યો, હું મગન કાકાની વાડીમાં થઈને આવું. નોખા વળી 4-5 જણા ત્યાં ભેગા થાય. એ ભેગા થાય તો બપોર થયા હોય. અને ઓલા મેળે ગયા હોય ને, મેળે ગામડામાં જવું હોય તો એ હાંજે ટ્રેક્ટરવાળા કે રિક્ષાવાળાએ નક્કી કર્યું હોય કે 15-20 જણા 25 જણા થવાના છે, તો એ જાતી વખતે ભાડું પહેલાં લઈ લે, રિટર્ન ભાડું. શું કામ?
કે પછી વળતા કોઈ પાસે પૈસા હોય ન હોય તો આપણે માથાકૂટ નહીં. અને એ ટ્રેક્ટર આડ રસ્તામાં જતો હોય ને હોંકરો આવે ને તો કે ધક્કા મારવા ઉતરજો. રૂપિયા દઈને ધક્કા મારતા હોય ને ગારાવાળા પગ થઈ ગયા હોય અને એ મેળામાં જાય એ કોઈ ફદરમાં બેઠા હોય ને વળી એકાદો નોખો પડી જાય તો એને પાછા હાંજ સુધી ગોતે. હવે મેળામાં ગયા છે કે આવડા સંતા કુકડી રમે એ આપણને નક્કી ન થાય. અને હાંજે હાવ ટાટા બોર થઈ અને આવે તો આપણે પૂછી ક્યાં ગયો તો કે ભાઈ મેળે ગયો તો જો ને કે થાકી ગયા. પણ તે ઘીરે બેહીને વાંચો છો. અહીંયા ઘેરે મેળ રાખો એને મેળો જ કહેવાય. હવે આમાં વિરોધાભાસ એ છે કે આઈટમનો તહેવાર આવે ત્યારે ગામડાવાળા છે એ બધા શહેરમાં મેળો કરવા જતા હોય અને સિટીમાં જે લોકો રહે છે એ બધા ગામડે વનભોજન કરવા જતા હોય. તો રસ્તામાં હામાં ભેગા થાય તો ઊભા રહીએ અને પૂછે કે તમે ક્યાં જાઓ છો? તો ગામડાવાળા શું કહે, જો ને આ નાગપાંચમથી વાહે પડી હતી કે એક દી મેળામાં લઈ જઈજો, એક દી મેળામાં લઈ જઈજો. તો આજ અમે મેળામાં જાય છીએ. તમે? તો કે અમારે આ 3 દીથી વાહે લાગી હતી વનભોજન કરવા જવું છે. તે ઓલો ભાઈ કે હવે વનભોજનના દીકરા થાવમાં 3 વર્ષ પહેલાં તમે અહીં બાજુના ખેતરમાં નીંદતા હતા. આ તો 2 એકર વેચીને શહેરમાં રહેવા ગયા. ચાલો વનભોજન કરવા. હવે ઘીરે બેહો. અને મેળાની પાછી એક મજા છે. આઠમે આમ તો પરિવારમાં 3 વિભાગ પડી જતા હોય. હા, કોઈ બહારગામ ગયા હોય, કોઈ અટાણું કરવા ગયા હોય, કોઈ ઘેરે હોય, કોઈ મેળામાં ગયા હોય. 2-3 વિભાગ પડી જતા હોય. એક દાદાને મેં પૂછ્યું, મેં કીધું આ બધા ક્યાંય ગયા? મને કે જો ને આ વહુને તેડી ગયા છે, દીકરીઓ આટો મારવા આવી છે, છોકરા મેળામાં ગયા છે. તો કીધું તમે એક અહીંયા ઘીરે? તો મને કે મને સુવાસ ચડે છે એટલે, બાકી નહીંતર હું કોઈ દી ઘીરે હોય. પૂછજે અમારા પાડોશીને. હું નાગપાંચમને દી નીકળી જાઉં ને ભાદરવી અમારનો મેળો પૂરો કરી અને પીપળે પાણી રેડીને ઘીરે આવું ત્યાં સુધી અમારા પિતૃની વાં જ રાહ હોય, અહીંયા ઘીરે ન હોય. એવા અમુક જુગાર રમતા હોય. આ જુગાર રમવું એ પણ એક ગુનો છે, પણ વર્ષોથી લોકો રમતા આવ્યા છે. આઈટમ કરવા બાયું જાય ને તો એ ઘરેણા લેતા જાય. શું કામ? કે આ ઝીણી રમવામાં ક્યાંક આને ન વેચી નાખે. પછી એ આટો મારવા ગયો હોય ત્યાં એની બા હોય એ ઘરેણા મૂકી દે, કારણ કે બાયું ઝીણી કરવા બેસી ગઈ. હા, નકર એ ટંગડી આવે તો મૂકી દે. એક રણછોડ દાદાએ દુહો લખ્યો છે કે વામન તે વૈરાટ બની ભૂ ડગલા 3 ભરાત બલી જાંચ્યો બહુ નામીએ ગૌરવ આ ગુજરાત. ગુજરાતની ગાથા તમે વાંચો તો તમને ખબર પડે કે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, કચ્છમાં તમે આંટો મારો એમાંય રાંધણ છઠને દિવસે ગામમાં 1-2 માણસોને લાડવા બનાવતા, મોહનથાળ બનાવતા, દર બનાવતા આવડતું હોય તો આખું ગામ એની વાહે ફરતા હોય. તો કે હજી ભાઈ 2-3 જગ્યાએ જવાનું છે, પછી તમારો વારો આવે. એમાં સિટીમાંથી એક મહેમાન ગામડામાં આવ્યો હતો અને ગામડાના બાયું વાતો કરતા હતા, તમે કેટલી ખાંડ ધોઈ? તો કે અમે 5 કિલો. તમે? કે અમે 10 કિલો. તો સિટીનો મહેમાન કે આ લોકો ખાંડ ધોવે તો ઓગળી ન જાય, એને સૂકવશે ક્યાં? પછી ગામડાનો માણસ કે મૂંગો રે, આ ચાહણી બનાવે ને એને જ ખાંડ ધોઈ કહેવાય. પછી આઈટમને દી ચૂલા ઠરી ગયા હોય ને પુરુષ હળગતા હોય. શું કામ? કે બાયુએ એટલું બધું મગાવ્યું હોય, લાડવાનો રંગ નથી ને ઓલું નથી ને ચણાનો લોટ ઘટ્યો છે ને એક બાજુ આ લોકોને જુગાર રમવાની ઉતાવળી હોય. શ્રાવણ મહિનામાં શ્રાવણીઓ જુગારે બધા બહુ રમે. આ એકવાર 2 મિત્રો બેઠા હતા તો એક ભાઈએ બીજા મિત્રને કીધું, એ કે આઠમે જુગાર રમવા જવું છે, આ આઈટમના જુગારમાં જીએસટી નહીં લાગે ને? એનો મિત્ર કે જીએસટી એમાં ન લાગે પણ FIR ફાટે આપ અને જેલ ભેગી ના કરી દે.